હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે હું તમને ઉગાવેલા મગનું શાક, તો રસાવાળા ઉગાવેલા મગનું શાક બનાવશું. તમે જો ક્યારેય રેસ્ટોરન્ટમાં જતા હો તો થાળીમાં ક્યારેક આ મગનું શાક પણ હોય છે, આવું રસાવાળું, અને એકદમ સિમ્પલ છે બનાવવામાં અને બહુ જ ટેસ્ટી છે. તો તમારે ઘરે ક્યારેય ફૂલ થાળી બનાવતા હો તો આ રીતે તમે રસાવાળા મગનું શાક બનાવી શકો છો. તો મગનું શાક બનાવવા માટે મેં એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ લઈ લીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે આપણે 1 ટીસ્પૂન જીરું નાખી દઈશું. તો જીરાનો કલર બદલાય એટલે આપણે 1/4 ટીસ્પૂન હિંગ, 10 થી 12 મીઠા લીમડાના પાન અને 1 લીલું મરચું નાખી દઈશું. અને મેં 2 નાના ટમેટા લઈ અને એકદમ ઝીણા કાપ્યા છે એ સાથે નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. સાથે સાથે 1 ટીસ્પૂન જેટલું આપણે મીઠું નાખી દઈશું. તો મીઠું સ્વાદ પ્રમાણે નાખી દેવાનું. ટમેટા નાખી મીઠું નાખી દો તો ટમેટા એકદમ જલ્દી ચડી જાય છે. તો ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દેશું. અને આ શાકમાં મેં ઉગાવેલા મગ વાપર્યા છે, એ મેં ઘરે જ ઉગાવેલા છે. તો જો તમારે ઉગાવેલા મગ, મઠ કે ચણાની રેસીપી જોવે તો ઓલરેડી મારા ચેનલ પર છે, તમે જઈ અને વિડીયો ચેક કરી શકો છો. તો ટમેટાને ચડતા લગભગ 3 થી 4 મિનિટ જેવું લાગશે અને ગેસની આંચ મેં મીડિયમ રાખેલી છે. તો હું વચ્ચે આ રીતે હલાવતી જઈશ. અને હવે આપણા ટમેટા સોફ્ટ થવા માંડ્યા છે. તો હું સાઈડમાં 7 થી 8 લસણની કળીઓ, 1 ટેબલસ્પૂન રેગ્યુલર જે તમે તીખું લાલ મરચું ખાતા હોય એ લેવાનું, અને 1 ટેબલસ્પૂન કાશ્મીરી લાલ મરચું લઈ એની આપણે પેસ્ટ બનાવી લઈશું. તો લસણવાળી ચટણી બનાવી લઈશું. તો જો તમારા પાસે કાશ્મીરી લાલ મરચું ન હોય તો સ્કીપ કરી તમારે રેગ્યુલર જે મરચું ખાતા હોય એ વાપરવાનું. કાશ્મીરી લાલ મરચું નાખો તો શાકનો કલર એકદમ જેવો બહાર હોય રેસ્ટોરન્ટમાં કે મેરેજમાં એવો બને છે. તો મેં લસણવાળી ચટણી, લસણવાળું મરચું નાખી દીધું છે. સાથે સાથે આપણે એમાં નાખી દઈશું 1 ટીસ્પૂન ગરમ મસાલો અને 1/4 ટીસ્પૂન આપણે હળદર નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. 1 થી 2 મિનિટ માટે આપણે થવા દઈશું. તો જે તેલ આપણે વાપર્યું છે એ બધું જ છૂટું પડી જશે ત્યાં સુધી આપણે થવા દેવાનું છે. તો તમે જોઈ શકો છો સાઈડમાં તેલ બધું છૂટું પડી ગયું છે. ટમેટા અને લસણવાળી ચટણી છે એ સારી રીતે થઈ ગઈ છે. તો હવે આપણે એમાં ઉગાવેલા મગ નાખી દઈશું. તો મેં 1.5 કપ જેટલા ઉગાવેલા મગ લીધા છે એ મેં નાખી દીધા અને આપણે મિક્સ કરી આ રીતે મગને થવા દેશું. તો પહેલાં મેં ટમેટાના પ્રમાણમાં મીઠું નાખ્યું હતું, હવે મગના પ્રમાણમાં 1/2 ટીસ્પૂન જેટલું મીઠું નાખશું, કે પછી તમે તમારા સ્વાદ પ્રમાણે નાખી દેવાનું. મિક્સ કરી આપણે મગને થોડી વાર માટે આ રીતે ખુલ્લા જ થવા દેશું. તો હલકા મગને આપણે સાતળી લેવાના છે, તો એનો ટેસ્ટ બહુ સારો આવશે. તમે બાફીને પણ મગનું નાખી શકો છો, પણ એ પ્રોસેસ થોડી લાંબી થઈ જાય એટલે હું સીધા જ મગને વઘારી રહી છું. મેં એમાં પાણી નાખી દીધું. તો મેં 1 કપ જેટલું પાણી નાખ્યું છે. તમારે કેટલો રસો રાખવો એ પ્રમાણે તમારે પાણી નાખી દેવાનું અને ઢાંકણ લગાડી આપણે 5 થી 7 મિનિટ માટે મગને મીડિયમ ગેસ પર થવા દઈશું. વચ્ચે વચ્ચે આપણે એને ચેક કરતા જઈશું. તો આવું મગનું શાક જો તમે ક્યારેય ન ટ્રાય કર્યું હોય તો તમે જરૂરથી બનાવજો, કારણ કે આ શાક છે એકદમ જલ્દી બની જાય છે અને રોટલી સાથે પણ આ બહુ સ્વાદિષ્ટ લાગે છે. તો હવે મગ ચડી ગયા છે, મેં 7 મિનિટ માટે થવા દીધા છે. હવે હું એમાં 1 ટીસ્પૂનથી થોડો ઉપર ગોળ નાખીશ. તો ટમેટાની જે ખટાશ આપણે છે બેલેન્સ કરવા માટે ગોળ નાખીશું. તમને ગળપણ જે રીતે ભાવતો હોય એ રીતે તમારે નાખવાનું. તમે ગોળની જગ્યાએ શુગર, ખાંડ પણ નાખી શકો છો. તો મેં નાખી દીધું અને મિક્સ કરી દીધું અને તમે જોઈ શકો છો ઉપર તેલ અલગ થઈ ગયું છે સાઈડમાં. તો તમારે રસો કેટલો મગમાં રાખવો એ રીતે તમારે એડજસ્ટ કરી લેવાનું. અને લાસ્ટમાં આપણે 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું, તમારે વધારે નાખવું હોય તો વધારે પણ નાખી શકો છો. તો ધાણા જીરું પહેલાં ન નાખે, લાસ્ટમાં નાખે તો શાકમાં એનો જે ટેસ્ટ છે એ
એકદમ સારો રહે છે. જો તમે મસાલા ચડે ત્યારે નાખી દો તો ધાણા જીરુંનો ટેસ્ટ આવતો નથી, એટલે લાસ્ટમાં નાખવાનું. મિક્સ કરી આપણે ગરમા ગરમ શાકને સર્વ કરશું અને ઉપરથી આપણે લીલા ધાણાથી ગાર્નિશ કરી દઈશું. તો આ શાકને તમે ગરમા ગરમ રોટલી સાથે, પૂરી સાથે કે ભાખરી સાથે સર્વ કરો તો એકદમ સિમ્પલ રસાવાળું ઉગાવેલા મગનું જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી. થેન્ક યુ ફોર વોચિંગ.